જય રમાય, જય સાહિત્ય બોલે. આજના આ મહિલાઓને સમર્પિત કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. આ કાર્યક્રમ મહિલાઓના ઉત્થાન માટે એક પ્રથમ પગથિયું છે. અહીંયા સખી મંડળની બહેનો પણ ઘણી આવી છે. આજે આમ તો શિવરાત્રિ છે અને આપણે ઘણા લોકો શિવરાત્રિ પર કરીએ છીએ, જુદી વાત છે. પણ શિવરાત્રિનો અર્થ જે છે, શિવ એટલે કલ્યાણકારી. જે વસ્તુ કલ્યાણકારી હોય એને આપણે શિવ કહીએ, બરાબર. આપણા મહાન સંત અને રાષ્ટ્રીય પુરુષ સ્વામી વિવેકાનંદે કહ્યું કે જે ધર્મ અને ઈશ્વર વિધવાઓના આંસુ લૂછી ન શકે અને ગરીબોના પેટનો ખાડો પૂરી ન શકે એવા કોઈ ધર્મ ઈશ્વરમાં હું માનતો નથી. ઈશ્વરમાં માનવું ન માનવું સૌથી બધી વાત છે, પરંતુ જે આ કાર્યક્રમ પાછળનો મૂળ હેતુ છે એ મહિલાઓની જે આર્થિક ઉન્નતિ, મહિલાની સામાજિક ઉન્નતિ, પરિવારની ઉન્નતિ અને એ રમાઈ પાસેથી અને સાહિત્યભાઈ ફૂલે અને ફાતિમા શેખ બધા પાસેથી આપણે જાણીએ છીએ. ઘણું ઘણું કરવાનું બાકી છે. નાનુભાઈ અને બધા મિત્રોએ પ્રયાસ કર્યો. અમે ગયા વખતે રમાઈ બ્રિગેડમાં વાપી પણ ગયા હતા. ત્યાંથી પણ કેટલાક બહેનો આવી રહ્યા છે. તો એ પછીનો કાર્યક્રમ શું કરી શકાય એ વિશે આપણે વાત કરવાના છે. આજે હું વધુ વાત બોલીશ નહીં, પરંતુ એ માટે કહેવાય છે કે દરેક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રી હોય છે. દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે, પણ દરેક સફળ સ્ત્રીઓ પાછળ ડૉક્ટર આંબેડકર છે અને હવે એમાં રમાઈનું નામ પણ ઉમેરવું પડે. હવે આપણે એમ કહીશું કે દરેક સફળ સ્ત્રી અને પુરુષોની પાછળ એક નામ, બે નામ છે, એક ડૉક્ટર આંબેડકર અને બીજા રમાઈ. અને તે પછી તો ઘણી મહિલાઓ પણ આપણા દેશમાં થઈ ગઈ છે. આપણે બધાના વંદન કરીએ છીએ અને આ કાર્યક્રમના હું શુભેચ્છા પાઠવું છું. જય ભીમ, જય સંવિધાન, જય ભારત.